આજે આપણે હોમમેડ મેંગો ડોલી બનાવવાના છીએ। એકદમ ઇઝી રીતે બની જાય છે અને ખાવામાં ખૂબ સરસ લાગે છે। તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। એના માટે એક જાડા તળિયાવાળી પેન લઈ લેવાની છે। તેમાં આપણે અડધો લીટર ફૂલ ફેટ દૂધ લેવાનું છે। આપણે દૂધ તેમાં એડ કરી દઈએ અને તેમાંથી આપણે 2 ચમચા જેટલું દૂધ સાઈડમાં રાખ્યું છે। હવે આપણે તેમાં અડધો કપ જેટલી મિશ્રી મેં એડ કરી છે। તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો। આ સાકરને આપણે ઓગળવા દેવાની છે। આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી છે। ત્યાં સુધીમાં આપણે જે સાઈડમાં દૂધ રાખ્યું હતું તેમાં 3 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરી દઈએ અને 2 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરવાનો છે। તમારે વ્રત કે ઉપવાસ માટે બનાવવી હોય ત્યારે તમે મિલ્ક પાવડરનું પ્રમાણ વધારી દેવાનું અથવા તમે 1 ચમચી જેટલું તપકીરનો લોટ પણ લઈ શકો છો। હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લીધું છે। ત્યાં સુધીમાં આપણું દૂધ પણ ગરમ થઈ ગયું છે। તો તેમાં આપણે 3 ચમચી દૂધની જે મલાઈ આવે એ એડ કરવાની છે। હવે આપણે આ દૂધને એકદમ સારી રીતે ઉકાળવાનું કે અડધું કરવાનું એવું કશું જ નથી। બસ ખાલી સાકર ઓગળી જાય ત્યાં સુધી જ ગરમ કરવાનું છે। પછી આપણે જે મિલ્ક પાવડર અને કોર્નફ્લોરની જે સ્લરી બનાવીને રાખી હતી એ એડ કરી દેવાની અને એ સ્લરી એડ કર્યા પછી તેને 2 થી 3 મિનિટ માટે દૂધને ઉકાળી દેવાનું, જેથી દૂધ આપણું ઘટ્ટ થઈ જશે। આ રીતે દૂધ આપણું એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે। તો હવે આપણે તેને એકદમ ઠંડુ થવા દેવાનું છે। ઠંડુ થયા પછી જોઈએ તો દૂધ આપણું વધારે ઘટ્ટ થઈ ગયું છે। તો આપણે તેને હવે મિક્સર જારમાં એડ કરી દઈએ। તમારી પાસે બીટર હોય તો તેનો પણ ઉપયોગ તમે કરી શકો છો અથવા તમે બ્લેન્ડર પણ યુઝ કરી શકો છો। હવે આપણે આ રીતે મોલ્ડ લઈ લીધો છે। તો તેમાં આપણે જે આઈસ્ક્રીમ બનાવી હતી તે એડ કરી દેવાનું છે। આ રીતે બધા મોલ્ડ આપણે ભરી લઈએ। હવે આપણે તેને ઓવરનાઇટ માટે ફ્રીઝરમાં મૂકી દેવાનું છે, જેથી આઈસ્ક્રીમ આપણી એકદમ સરસ જામી જાય અને વધે તેને મેં ગ્લાસમાં થોડુંક એડ કર્યું છે। એક રાત થઈ જાય પછી આપણે તે બીજું ઉપરનું પડ બનાવવાનું છે મેંગોનું। પછી આપણે મિક્સર જારમાં એક પાકી કેરી એડ કરી દઈએ અને તેમાં આપણે 2 ચમચી ખાંડ એડ કરી દેવાની છે। તેમાં જરૂર પ્રમાણે પાણી એડ કરીને આ રીતે તેને મિક્સ કરી લેવાનું છે। અહીંયા તમે મેંગો એસન્સ હોય તો એ પણ તમે એડ કરી શકો છો, જેથી ફ્લેવર ખૂબ સરસ આવશે। આ રીતે તેને પાણીમાં 2 મિનિટ ડીપ કરીએ એટલે આઈસ્ક્રીમ આપણી એકદમ સરળતાથી નીકળી જશે। તો ખૂબ સરસ એવી અંદરની આઈસ્ક્રીમ આપણી તૈયાર થઈ ગઈ છે। આ રીતે બધી આઈસ્ક્રીમ આપણે કાઢી લેવાની છે। આ ગ્લાસવાળી પણ મેં કાઢી લીધી છે। જેની પાસે મોલ્ડ ન હોય તે આ રીતે પણ કરી શકે છે। હવે આપણે મોલ્ડને સારી રીતે સાફ કરી લેવાના છે। પછી આપણે તેમાં 30% જેટલું આ મેંગોનું પલ્પ ભરવાનું છે। પછી તેમાં આપણે જે આઈસ્ક્રીમ બનાવી હતી એ મૂકી દેવાની અને આને પણ આપણે 6 થી 7 કલાક માટે જમાવી દેવાની છે। એ જ રીતે મેં ગ્લાસની પણ જમાવી દીધી હતી। હવે આપણે આ પણ કાઢીને જોઈ લઈએ। તો આપણી ઘરની મેંગો ડોલી ખૂબ સરસ એવી તૈયાર થઈ ગઈ છે। આ રીતે આપણે બધી કુલ્ફીને કાઢી લેવાની છે। હવે આ ગ્લાસની પણ મેં કાઢી લીધી છે અને તેને આ રીતે કટ કરી લીધી છે। મેંગો ડોલી બનાવવી ખૂબ જ સહેલી છે। આપણે તેને હવે પ્લેટમાં લઈ લઈએ। આ મેંગો ડોલી તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। ખૂબ સરસ બને છે અને ઘરના દૂધની હોય એટલે આપણે કંઈ ટેન્શન પણ ના હોય બાળકોને ખવડાવવામાં। તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।